મારો દીકરો મુકેશ એની પત્ની નેહાને ખુશ નતો કરતો. પછી નેહાએ મને કહ્યું કે સસુરજી તમે મને ખુશ કરો. પછી મેં એને બેડ ઉપર ખતરનાક રીતે ખુશી કરવી, પરંતુ એને હજી મારા મિત્રો જોડે પણ આનંદ માણવો હતો, એટલે એને મને કસમ દે અને મારા મિત્રોને બોલાવવા મજબૂર કર્યો. પછી અંતે મેં નેહાને બીજે દિવસ બપોરનો વાદો કર્યો કે હું અને મારા 4 મિત્રો તને કાલે ખુશ કરશે. અહીં સુધીની મારી વાત તમને મેં કહી. હવે શું થયું કે મારી બહુ નેહા ખુશાલ હતી, કેમ કે એને મારો દીકરો ક્યારેય ખુશ નાતો કરતો, પરંતુ કાલે અમે 5 જણા એને ખતરનાક રીતે ખુશ કરવા નામ હતા. પરંતુ મને ડર હતો કે મારા મિત્ર બલદેવ, રાજ, સામત અને કાળું આ બધા જવાની માંગ બહુ મોટી કડો હતો, પણ આટલી ઉંમરમાં પણ એની તાકાત હજી જવાની જેવી હતી. મને બીક હતી કે મારી નેહા બહુ માત્ર 26 વર્ષની છે અને ઓલા મારા મિત્રો બધા 50 વર્ષ કરતા પણ મોટા હતા. એ બધા તો ડેન્જર હતા, પણ શું કરીએ, નેહાની ઈચ્છા છે કે એને વધારે ખુશી જોતી. પણ મને લાગે કે એને મોબાઈલમાં જોયું હશે 4-5 ભેગા ને રમતા, એટલે એની ઊંચી થઈ. પાંચ થઈ કે નેહા મારી બાજુમાં આવીને બોલી, સસુરજી તમે ક્યારે જશો તમારા મિત્રોને મનાવવા? હું બોલ્યો બસ હમણાં જાવ. નેહા બોલી, સસુરજી પણ કંઈ નહીં, મને મારું જિંદગીમાં સુખ જોઈએ છે અને એ તમે જ કરી શકો. જાવ તમારા મિત્રોને કે હું તમારા બધા જોડે ખુશ થવા માંગુ. મેં કહ્યું પણ એટલે તું હજી એક વાર વિચારી લે બેટા, એ લોકો તને નહીં મૂકે હો હજી કહું. નેહા બોલી, વાંધો નહીં મુકેશ, મને સુખી નથી કરતો અને જો મને કોઈ સુખી કરતું હોય તો હું ગમે એટલું સહન કરવા માટે તૈયાર છે. હું ફરી બોલ્યો, વાંધો નહીં, જાવ મિત્રોને કહેવા. નેહા ખુશાલ થઈને ઘરમાં વાઈ ગઈ. હું ઊભો વિચારતો હતો કે આ લાસ્ટ વાર ઠેકડા મારે, કાલ પછી ક્યારેય ઠેકડા નહીં મારી શકે. આમ હું પછી મારા મિત્રોને બોલાયા. અમે બધા પીપળાના ઝાડ નીચે બેઠા. ત્યાં બલદેવ બોલ્યો, બોલ ને દેવરાજ, કેમ બોલાવ્યા અમને બધાને? કાળું બોલ્યો, બોલ કઈ ડખા નથી થયા ને બાકી? હું બોલ્યો, નહીં ભાઈઓ, તમારા બધાનું જ કામ છે મારે. આજ બોલ્યો તો બકને. હું બોલ્યો, મુકેશના લગ્નને 8 મહિના થઈ ગયા છે. બલદેવ હા તો હું બોલ્યો, એમાં એવું છે કે મુકેશ નેહાને ખુશ નથી કરતો, એટલે નેહા મારી ત્યાં આવીને રડવા લાગી, કહે છે કે મને પણ સુખ જોઈએ, પણ મુકેશ કંઈ કરવા માટે માનતા જ નથી. રાજ બોલ્યો, મજાકમાં તો શું અમે કરીએ ખુશ? એમ બોલીને બધા હસવા લાગ્યા. કહ્યું, બલદેવ, નેહાએ મને કસમ દીધા કે શું બોલ ને કે સસુરજી તમે અને તમારા મિત્રો જોડે મને ખુશાલ કરો પ્લીઝ. બલદેવ ગુસ્સામાં, એલા તું આ શું બોલે? તારી બહુ એલા આવી છે, સાવ તારા દીકરોને તું ધોકો દે. હું બોલ્યો, બલદેવ શાંત, હું તને કહું આખી વાત. જો નેહા એક પરણેલી સ્ત્રી છે, તેને સુખ જોતું હોય, મારો દીકરો એને સુખ દેતો નથી, એટલે મેં એની સાથે બેઠી અને બધી વાતો કહી કે આપણે જવાની માંગ કેવા ખેલ કર્યું. બલદેવ બોલ્યો, હા તો પછી શું બોલી? હું બોલ્યો, પછી એ પણ ખુશ થઈ ગઈ. પછી એને તમારી બધાની વાતો સાંભળીને મન થયું, એટલે એને મને કહ્યું કે સસુરજી તમે તમારી આ નેહા બહુને ખુશ જોવા માંગતા હોય તો તમારા મિત્રો જોડે ગમે તે થાય તો પણ મારી સાથે એક પલ ગુજારો પ્લીઝ. મારી વાત સાંભળી સામત બોલ્યો, હું તૈયાર છે. કાળું ભાઈ નો તો અત્યારે જ પોપટ ઊભો થઈ ગયો. હું બોલ્યો, તો તમે બધા કાલે બપોરે 1 વાગે આવજો, આપણે બધા મારી નેહા બહુ ખુશ કરીએ. બલદેવ, એલા તમે બધા કઈ ભાન માંગ છે કે નહીં? ઓલી સાવ નાની છે, આપણે 5 ભેગા થઈને નેહાને મારી નાખવી. શું યાદ છે ને ઓલી કાવ્યા આપણે કર્યું હતું તી 5 દિવસ સુધી ઊભી નાથી થઈ શકતી? કામત બોલ્યો, એલા બલદેવ, આપણે આરામથી લેશું એને, બસ નાની હોય તો શું? હું બોલ્યો, હા એ તો કહું. રાજ, સામત અને કાળું બધા બલદેવને મનાવવા લાગ્યા. ચાલ ની એલા, મજા આવશે, જવાની યાદ આવી જાહે. પછી અંતે બલદેવ પણ મની ગયો. હું બોલ્યો, તો કાલે બધા બપોરે આવી જજો ને ખાસ વાત એ છે કે હજી નેહા નાની છે, તો યારો ધ્યાનથી કરજો કામો કે. બધા માની ગયા. હું ઘરે ગયો, જોયું તો નેહા ખુશાલ થઈને બોલી, સસુરજી શું કહ્યું તમારા મિત્રોએ? હું બોલ્યો, બેટા બધા તો હા જ પાડે કે આવા કામમાં કોણ ના પડે. નેહા બોલી, સસુરજી તમારો દીકરો મુકેશ ના પાડે? હું બોલ્યો, હા પણ મુકેશને કાલે. નેહા બોલી, સસુરજી એ તો શેઠ રાતે આવે ને પછી શું, આપણે તો બપોરે કામ કરવું ને. હું મનમાં બોલવા લાગ્યો કે રાતે તું ઊભવા લાયક નહીં રે. હું બોલ્યો, લવ જમવાનું ને મુકેશ આવ્યો કે નહીં? તે બોલી, એ તો ક્યારના આવી જમીને સૂઈ ગયા. મેં કહ્યું, ઠીક છે. હું પણ પછી જમીને સૂઈ ગયો. બીજો દિવસ થયો. હું સવારમાં ઉઠ્યો કે નેહા આવીને બોલી, સસુરજી ઉઠો જલ્દી આજ તો. હું બોલ્યો, હા મુકેશ છે કે વાયો ગયો? નેહા બોલી, હા એ તો વાયા ગયા. પછી નેહા એના રૂમમાં વાઈ ગઈ. હું ઊભો થયો અને નાસ્તો કરી બહાર ખુરશી રાખી પેપર વાંચવા બેઠો. બપોર થયો. નેહા એના રૂમમાં રાહ જોતી હતી. ત્યાં અચાનક મારા બધા મિત્રો આવી ગયા. હું બોલ્યો, આવો.
રાજે આવીને સીધો જ દરવાજો બંધ કરી દીધો. બલદેવ બોલ્યો, ક્યાં તારી બહુ નેહા? ત્યાં નેહા અવાજ સાંભળી બહાર આવીને દરવાજા પર ઊભી. આ વખતે નેહાએ માત્ર ગ્રાઉન જ પહેર્યું હતું. એમાં એના મોટા મોટા ગુબ્બારા જોઈને બધા ચોંકી ગયા. બલદેવની તો આંખો ખુલી જ રહી ગઈ. એ બોલ્યો, આ નેહા છે તારી મુકેશની પત્ની? હું બોલ્યો, હા. નેહાને હવે સહેજ ડર પણ લાગવા લાગ્યો, કેમ કે મારા મિત્રો લાગે પણ મોટા ને ખતરનાક સામતથી રેવાયું નહીં, એટલે એ તો અચાનક એની બાજુમાં ગયો. નેહા જસકી ગઈ. હવે સામત તો એના ગુબ્બારાને પોતાના હાથા વડે અડવા લાગ્યો. નેહા તો કંઈ બોલ્યા વિના જ આંખો ઊંચીને મોઢું દબાવી ગઈ. ત્યાં તો કાળુ પણ ત્યાં આવ્યો. એ પણ એના ગુબ્બારાને દાબવા જ લાગ્યો. નેહા તો અવાજ કરવા લાગી. રાજ પણ હવે ત્યાં ગયો. તે તો આવીને નેહાની પાછળ ગયો ને એના તરબૂચ દબાવવા લાગ્યો. નેહા તો આંખો ઊંચીને ઉમંગ કરતી એન્જોય કરવા લાગી. હું તો આ બધું ઊભો જોતો હતો. ત્યાં હવે બલદેવ પણ ગયો અને એની પાછળ હું પણ મારી બહુ નેહાને લેવા માટે ગયા. અમે એને આખી ઉપાડી લીધી ને બેડ ઉપર નાખી. એની આંખો તો બંધ હતી અને હવે તો રાજ એના ગુબ્બારા દાબવા લાગ્યો. મારા બધા મિત્રો તો એની ઉપર તૂટી પડ્યા. મારા મિત્રો માંગ મેઇન આગેવાન બલદેવ છે, પહેલેથી એ જ છે. બલદેવ એના હોઠો ઉપર સુમાવા લાગ્યો. મારો તો વારો જ નતો આવતો. મેં જોયું કે કાળુ એનું ગ્રાઉન્ડ નીચેથી ઊંચું કરવા લાગ્યો. નેહા તો પગું આમ તેમ કરવા લાગી. પછી કાળુએ એનું ગ્રાઉન્ડને કમર સુધી ઊંચું કરી અને એ તો એના પગ સુમાવા લાગ્યો. હું પણ હવે ત્યાં વચ્ચે ગયો ને એના પેટ ઉપર સુમાવા લાગ્યો. નેહાની બદામ એટલી ઊંચી થઈ કે એનો ચહેરો જોઈને જ ખબર પડી જાય કે એને કેટલી મજા આવે, પણ આ મજા માત્ર થોડી વાર જ હતી. નેહા તો ઉમોહ કરવા લાગી. બલદેવ હોઠો ઉપર જ હતો. પછી એને રાજ અને કાળુને ઈચારો કર્યો. હું તો જોતો તો ત્યાં રાજે ધીરે નેહાનો એક હાથ કડક પકડ્યો અને સામત એ પગ કડક પકડી લીધા. નેહાની આંખો તો બંધ જ હતી. એ તો એન્જોય જ કરતી હતી. હું તો બેડ ઉપરથી નીચે ઉતરી ગયો અને જોયું તો કાળુએ પણ બીજો હાથ પકડ્યો. હું બોલ્યો, બલદેવ. બલદેવ ઊભો થયો અને પોતાનું પટલાન ઉતરી 8 ઇંચ અને 3 ઇંચ જાડો પોપટ તુરંત જ એના મોઢા માંગ જવા દીધો. નેહા તડપાવે લાગી. બલદેવ તો મોં માંગ જ જામી પડ્યું. હું બોલ્યો, એલા બલદેવ, એને આ બધું કરવામાં શ્વાસ લેવા માંગ તકલીફ થશે. બલદેવ બોલ્યો, તું સનો મનો ત્યાં જ ઊભો રહે જે આવતો નહીં આયા. નેહા હવે ઉમમ કરતી તડપતી હતી. બલદેવનો 8 ઇંચનો એના કાકડા સુધી ઘુસાડવા લાગ્યો. હું તો જોઈને બોલી ઉઠ્યો, એલા એ બલદેવ, ઓલી તડપે મરી જાહે, મોં માંગથી બહાર કાઢ. બલદેવ મારું ક્યારેય નથી માનતો. એ તો મોઢા માંગ જામી પડ્યો. અહીં રાજ, સામત અને કાળુએ નેહાને ચારે તરફથી કડક પકડી હતી. હું તો નામ પડું કે રેવા દે. અને જોયું તો નેહાની આંખ માંગથી પાણી નીકળી ગયો. બલદેવ તો હજી પણ એના મોં માંગ જ પોપટ ઘુસાડી ગયેલ રાખ્યો. પછી બલદેવે ધીરે 8 ઇંચનો પોપટ નેહાના મોઢા માંગથી કાઢ્યો. નેહાનું મોં તો લાળથી ભરાઈ ગયું. એ તો ઉબકા કરવા માંડી. હવે હું તો સાઈડ માંગ ઊભો તડપતો હતો કે ક્યાંક આ નેહાને મારી નાખેની. નેહા રડવા જેવી થઈ. બોલી, સસુરજી, મને અહીંથી છુડાવો. આ લોકો તો મારા મોં માંગ પણ કરે, મને ઉલટી થાય જલ્દી. હું બોલ્યો, બલદેવ યાર, નાની છે, આરામથી ભાઈ. બલદેવ તું ચૂપ રે. પછી રાજે એનું ગ્રાઉન્ડ ઉતારી નાખ્યું. હવે એ ચારેય તો બંને ગુબ્બારા, એક મોં અને બીજો બદામ ઉપર તૂટી પડ્યા. ઓલી નેહા તો સિલવા લાગી. સસુરજી બચાવો જલ્દી, મને દુખે. હું બોલ્યો, તને મેં કીધું તું જ માની નાય. બલદેવ એ હવે નેહાને ઊંધી કરી દીધી અને પછી બલદેવ એ રાજને કહ્યું કે પકડજે હો. પછી બલદેવ એ એનો 8 ઇંચનો અને 3 ઇંચ જાડો પોપટ એની માત્ર 2 ઇંચની પાછળની દીકી માંગ ઘુસાડી દીધો. અચાનક જ નેહા તો સીચો પાડવા લાગી. ઓય માંગ, બાપા, કાઢો, સસુરજી બચાવો ને પ્લીઝ. બલદેવ તો પાડાની જેમ તૂટી પડ્યો. નેહા તો રડવા લાગી. ઓ માંગ, બાપા, હે બાપા, બસ કરો. બલદેવનો 8 ઇંચનો પોપટ એ નેહાની દીકી ફાડી નાખી. હું તો સાઈડ માંગ ઊભો જોતો જીવ બળું. ઓલા ચારેય તો પછી નેહાને વાકી વળીને એક મોં માંગ, એક દીકી માંગ, એક ગુબ્બારા દબાવવા માંગ અને એક એની બદામ માંગ, આ ચારેય તો નેહા ઉપર તૂટી પડ્યા. નેહા તો છીછો પડે ને ગાંગરે ને ઓલા બધા તો ખતરનાક રીતે કરવા જ માંડ્યા. હું તો જોઈ શક્યો નહીં એટલે બહાર વાયો ગયો. હવે તો નેહા રડતી બોલવા લાગી, ઓય માં બલદેવ બાપા, બહુ દુખે, બસ કરો. હું બહાર ઊભો નેહાની ખતરનાક રડવાની છીછો સંભાળતો હતો. પછી મને અંદર જોતા નેહા ઉપર દયા આવતી હતી, પણ મારા મિત્રો મારું માને એમ ના હતા. સામત,
રાજ, બળદેવ અને કાળુ આ ચારેય નેહાને ચારે બાજુ મોટા મોટા કાણા પાડી દીધા. હવે તો રાજ અને બલદેવે નેહાને ઊભી કરી બેડ નીચે બેસાડીને નેહાને જબરદસ્તી કહ્યું, મોં ખોલ સની. નેહા તો રડતી રડતી મોં ખોલી નાખ્યું. બલદેવ નામ પોપટે તો ઉલટી કરી એનું મોં ભરી દીધું. એ તો ઉબકા કરવા માંડી. ત્યાં બીજા બે કાળુ અને સામત પણ આવી ગયા. એ બંને તો આવીને નેહાના ગાલ માંગ થપ્પડ મારવા લાગ્યા. પછી એને પણ એના મોં માંગ ઉલટી કરવી નાખી. હવે નેહા તો ઉબકા કરતી કરતી રડવા લાગી. બધાને થઈ ગયું એક. નેહાને ઉપાડીને બેડ પર ઘા કરી. એ તો રડતી રડતી બોલી, એ બાપા માંડી દુખે, હે બાપા બાપા કોઈ દી નાઈ હવે. નેહા એની બદામ ઉપર હાથ મૂકીને બેડ ઉપર આમ તેમ થતી તડપતી રડતી હતી. હે સસુરજી તમે મને નામ બચાવી એમ બોલતી ખુલ્લી જ પડી રહી. બલદેવ, રાજ, કાળુ અને સામત બધા મારી સામે હસતા હસતા ચાલ્યા ગયા. હું રૂમમાં ગયો ને જોયું તો બેડ અને બધું વિખરાયેલા હતું. એના ઉપરથી ખબર પડી એ લોકોએ આને જરાય નામ બલદેવને એ બધા તો વાયા ગયા. હું એક કરવા માંગ રહી ગયો એટલે મને હવે એને રડતા જોઈ રહ આવ્યો એટલે હું બાજુ માંગ ગયો અને નેહાના મોં નજીક મારો પોપટ મૂકી બોલ્યો, હું તો હજી બાકી છે. નેહાએ મારી સામું જોયું. તો બસ આ હતી સ્ટોરી મારી. જો પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી. ધન્યવાદ.